તમામ ભક્તોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મહાશિવરાત્રિ માત્ર એક પર્વ નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનની રાત માનવામાં આવે છે। પૃથ્વી પર આધ્યાત્મિક ઊર્જા ચરમસીમા પર હોય છે। મન, શરીર અને આત્માને શુદ્ધ કરવાની આ શ્રેષ્ઠ તક મળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ રાત્રે કરવામાં આવેલી પૂજા હજારો જન્મોના પાપોને શાંત કરી દે છે, અને જે વ્યક્તિ મહાશિવરાત્રિની કથા શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનના દુઃખો આપોઆપ શિવના ચરણોમાં સમર્પિત થઈ જાય છે। પ્રિય સાથીઓ, કથાને અંત સુધી ચોક્કસ સાંભળજો। આ કથા એ સમયની છે જ્યારે ધરતી પર ધર્મની જ્યોત ક્યારેક મંદ થતી તો ક્યારેક પ્રખર, જ્યારે માનવનું હૃદય પીડાથી ભરાઈ જતું અને તેને ક્યાંય કોઈ સહારો ન મળતો। આ ગાથા છે એક એવા જ ભક્તની જેની ભક્તિને સંસારે ઠોકર મારી, પણ મહાદેવે તેને પોતાના હૃદયથી લગાવ્યો। હાય રે દુર્ભાગ્ય! જે દિવસની પ્રતીક્ષામાં આખું વિશ્વ હર્ષોલ્લાસમાં ડૂબેલું હતું, મંદિરોમાં કલાકો સુધી નાદ ગુંજી રહ્યો હતો, ધૂપ, દીપ અને નૈવેદ્યની સુગંધથી વાતાવરણ પવિત્ર થઈ ગયું હતું, તે જ દિવસે દીનબંધુ નામનો એક પ્રાણી પોતાના જીવનના સૌથી ઊંડા અંધકારમાં ડૂબેલો હતો। મહાશિવરાત્રિનું પાવન પર્વ, પણ દીનબંધુ માટે આ પર્વ નહોતો। તેના તૂટેલા હૃદય પર એક વધુ ઘા હતો। તે દીન હતો, અનાથ હતો અને અત્યંત ગરીબ હતો। તેની પાસે ના ફૂલ હતા, ના દૂધ, ના બીલીપત્ર, ના કોઈ ધતુરો। તેની પાસે હતી તો બસ એક ધ્રુજતી આત્મા, એક ફાટેલું હૃદય અને આંખોમાં ઉમળતા ખારા આંસુઓનો અથાગ સાગર। તેનું નામ દીનબંધુ હતું, પણ તેનો ના કોઈ બંધુ હતો, ના કોઈ સહારો। ગામની બહાર એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં તે એકલો રહેતો, જે ભાગ્યે જ તેને તોફાનોથી બચાવી શકતી। ભૂખ તેની નિત્ય સાથી હતી અને અપમાન તેના જીવનનું બીજું નામ। ગામમાં જ્યારે પણ કોઈ પર્વ આવતો, લોકો તેને વધુ ધિક્કારતા। અરે, આ અપશુકન્યાળ ક્યાંથી આવી ગયો? કોઈ બૂમ પાડતો, હટો હટો, આનું કાળું મોઢું જોઈ લીધું તો દિવસ બગડી જશે। કોઈ દુકાનદાર તેને પોતાની પાસે ભટકવા પણ દેતો નહીં। તેના શરીર પર મેલા ઘેલા ફાટેલા જૂના વસ્ત્રો હતા, જે ભાગ્યે જ તેના તનને ઢાંકી શકતા હતા। વિખરાયેલા વાળ, અંદર ઉતરી ગયેલી આંખો અને ભૂખ તથા પીડાથી કરચલીવાળો ચહેરો। એક વખતની વાત છે, ગામના મુખીના ઘરે લગ્ન હતા। દીનબંધુએ એમ વિચારીને કે કદાચ આજે તેને કોઈ એક કોળિયો જમવાનું આપી દે, હિંમત કરીને તે ઘરના આંગણાની બહાર જઈને ઊભો રહ્યો। તેની આંખોમાં આશાનું એક નાનું કિરણ હતું, પણ મુખીના દીકરાએ તેને જોતા જ એક લાકડી ઉપાડી અને જોરથી બૂમ પાડી, ભાગ અહીંથી મનહૂસ, તારા કારણે અમારું શુભ કાર્ય બગડી જશે। હટીલા નહીં તો હાડકા પાસળી એક કરી નાખીશ। લાકડીનો ફટકો તેના દુબળા પાતળા શરીર પર પડ્યો અને તે દર્દથી કણસતો લથડતો ત્યાંથી દૂર ભાગ્યો। તેની આંખોમાંથી આંસુ નહીં, પણ જાણે લોહીના ટીપા નીકળી રહ્યા હતા। તે દિવસ હતો જ્યારે તેણે વિચાર્યું, શું મારો જન્મ માત્ર માર ખાવા અને ધિક્કારાવા માટે જ થયો છે? શું આ સંસારમાં કોઈ નથી જે મને પોતાનો કહી શકે? બીજી એક તકે તે ખૂબ જ ભૂખ્યો હતો। એક મંદિર પાસે પ્રસાદ વહેંચાઈ રહ્યો હતો। તેણે વિચાર્યું, મહાદેવના દ્વારે તો કોઈ ભૂખ્યું નથી રહેતું। તે ધીરે ધીરે મંદિરના પગથિયા ચઢવા લાગ્યો। જેવો તે પ્રસાદના પાત્ર પાસે પહોંચ્યો, એક પંડિતજીએ તેને જોયો અને ક્રોધિત થઈને બોલ્યા, ખબરદાર, તું અહીં કેવી રીતે આવ્યો? તું તો અપવિત્ર છે, મારા પ્રસાદને ભ્રષ્ટ ન કર। અને તેમણે એક લાઠી ઉપાડી, ભાગ અહીંથી, નહીં તો મારી મારીને તારો કચ્ચર ઘાણ કાઢી નાખીશ। દીનબંધુની આંખોમાં ફરી એકવાર અપમાનના આંસુ તરી આવ્યા। તેનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું, મહાદેવ, શું તારા દરબારમાં પણ મારા માટે કોઈ જગ્યા નથી? શું મારી ભૂખ, મારી પીડા, મારી ભક્તિ બધું વ્યર્થ છે? તે પ્રસાદ લીધા વગર માથું ઝુકાવીને તે પવિત્ર સ્થાન પરથી પણ ધિક્કારાઈને ભગાડી દેવામાં આવ્યો। તેના મનમાં હજારો પ્રશ્નો ઉઠતા, જેનો કોઈ ઉત્તર નહોતો। તેનું મન એક તૂટેલા કાચ જેવું હતું, જેમાં દરરોજ અપમાન અને ઉપેક્ષાની ચોટથી વધુ તિરાડો પડતી જતી હતી। તેનું ભાગ્ય તેને દરેક જગ્યાએથી ઠુકરાવી દેતું। તે કામ માંગવા જતો તો લોકો તેને કામચોર, ચોર અને નીચ કહીને ભગાડી દેતા। ક્યારેક તો લોકો તેને વગર કારણે પીટી દેતા, ફક્ત એટલા માટે કે તે ગરીબ હતો, એટલો હતો અને તેને કોઈ પૂછવાવાળું નહોતું। તે અવારનવાર રાતના અંધકારમાં પોતાની ઝૂંપડીની બહાર બેસીને રડતો રહેતો, હે મહાદેવ, તે મને કેમ બનાવ્યો? કેમ આપ્યું મને આ જીવન, જેમાં ફક્ત પીડા અને અપમાન ભરેલું છે? શું મારો કોઈ અપરાધ છે?
શું હું તારી પાસે એટલું પણ નથી માંગી શકતો કે એક પળ માટે આ દુઃખ થમી જાય? તેના આંસુ, તેની નિસાસા, તેની ચીસો, બધું તે વેરાન રાતની હવામાં વિલીન થઈ જતું. કોઈ સાંભળનાર નહોતું. અને આજે મહાશિવરાત્રિ હતી. ગામના મંદિરથી ભજન કીર્તનના અવાજ આવી રહ્યા હતા. લોકો નવા વસ્ત્રો પહેરી હાથમાં પૂજાની થાળીઓ લઈને મંદિર તરફ જઈ રહ્યા હતા. દીનબંધુ પોતાની જર્જરિત ઝૂંપડીમાં બેસીને બહાર ચમકતા દીવાઓ અને મંત્રોચ્ચારના અવાજ સાંભળી રહ્યો હતો. તેના હૃદયમાં એક અજીબ વેદના ઉઠી રહી હતી. બધાની પાસે કંઈક છે અર્પણ કરવા માટે. ફૂલ, દૂધ, ફળ. મારી પાસે શું છે? મારું તો આ તૂટેલું મન જ મારું બધું છે. તેના મનમાં એક વિચાર સ્ફુર્યો. આજે તો મહાદેવનો મહાપર્વ છે. ધીરે ધીરે તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પહેલાં ધીમી અને પછી તીવ્ર. તે આંસુ તેના ગાલ પરથી થઈને તેની દાઢીમાં અને પછી માટી પર પડવા લાગ્યા. તે ડસકા લેવા લાગ્યો. તેના ડસકા ધીરે ધીરે રુદનમાં બદલાઈ ગયા. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. પોતાની બધી પીડા, બધું અપમાન, બધું દુઃખ તે આંસુઓમાં ઓગાળીને શિવલિંગના ચરણોમાં અર્પિત કરી રહ્યો હતો. તેના હોઠ કંઈ કહી રહ્યા નહોતા, પણ તેનું હૃદય પોકાર કરી રહ્યું હતું. હે મારા મહાદેવ, હે મારા નાથ, તું જાણે છે મારી પાસે કંઈ નથી. આજે મારા આ આંસુ જ મારો અભિષેક છે. મારું આ તૂટેલું મન જ મારું બિલીપત્ર છે. મારી આ કરુણા જ મારું પુષ્પ છે. સ્વીકાર કરો મારા પ્રભુ, મારી આ અભાગી આત્માને સ્વીકાર કરો. તે કોઈ પણ સંકોચ વગર, કોઈ પણ ભય વગર પોતાની બધી વેદના તે પવિત્ર શિવલિંગની સામે ઠાલવી રહ્યો હતો. તેનું શરીર ધ્રુજી રહ્યું હતું, હૃદય ફાટી રહ્યું હતું. તે ક્ષણે તેને સંસારનું કોઈ ભાન નહોતું. બસ તેનો મહાદેવ હતો અને તેની અકથિત પીડા. તેની આંખોમાંથી વહેતા આંસુ, જેમને દુનિયાએ ક્યારેય એક ટીપા જેટલું પણ મહત્વ નહોતું આપ્યું, આજે શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા. તેનો દરેક નિસાસો જાણે મહાદેવને પોકારી રહ્યો હતો. તે જ ક્ષણે કૈલાસ પર શ્વેત હિમમંડિત શિખર પર માતા પાર્વતી અને ભગવાન શિવ બિરાજમાન હતા. શિવ પોતાના ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી પોતાના પ્રિય સ્વામીની સેવામાં તત્પર હતા. પૃથ્વી પર મહાશિવરાત્રિનો મહાપર્વ ચાલી રહ્યો હતો અને કૈલાસ પરથી બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. માતા પાર્વતીએ જોયું કે પૃથ્વી પર મંદિરોમાં ભક્તગણ ધામધૂમથી પૂજા અર્ચના કરી રહ્યા છે. તેઓ પ્રસન્ન થયા. ત્યારે જ તેમની દૃષ્ટિ એક નાના અને અંધારા ખૂણામાં બેઠેલા એક પ્રાણી પર પડી. એક અત્યંત દુર્બળ અને જર્જરિત શરીર, જે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યું હતું. હે મહાદેવ! માતા પાર્વતીનું કોમળ હૃદય વિચલિત થઈ ઉઠ્યું. આ કોણ છે? આ પ્રાણી આટલું દુઃખ કેમ ભોગવી રહ્યું છે? આનો આ કરુણ પોકાર મારા હૃદયને પણ ચીરી રહ્યો છે. ભગવાન શિવે ધીરેથી પોતાની આંખો ખોલી. તેમની દૃષ્ટિ પણ તે દીનહીન ભક્ત પર પડી. તેમણે એક પળ માટે પોતાના મુખ પર એક હળવું સ્મિત ધારણ કર્યું, જાણે તેઓ પહેલાથી જ બધું જાણતા હોય. માતા પાર્વતીએ જોયું કે તે ભક્તની પાસે ના તો કોઈ સામગ્રી છે, ના કોઈ પુષ્પ, ના કોઈ જળ. તે બસ પોતાના આંસુ વહાવી રહ્યો હતો. નાથ, આ કેવો ભક્ત છે? આની પાસે કંઈ નથી, છતાં તેની ભક્તિમાં એવી આગ છે કે મારા રોમે રોમને બાળી રહી છે. આના આંસુઓમાં એટલી પીડા છે કે મારું હૃદય પીગળી રહ્યું છે. હે સ્વામી, શું એ યોગ્ય છે કે તમારો આટલો સાચો ભક્ત આટલી વેદના સહે? આને તો લોકોએ દરેક જગ્યાએથી ધિક્કાર્યો છે, ઠપકો આપીને ભગાડી દીધો છે. આના દરેક નિસાસામાં તમારા માટે એટલી લગન છે, હું આને આ અવસ્થામાં નથી જોઈ શકતી. મારી આંખોમાં આંસુ આવી રહ્યા છે. પ્રભુ, કૃપા કરો મારા સ્વામી, આને દર્શન આપો, આને તમારા શરણમાં લો. માતા પાર્વતીનો અવાજ કરુણાથી ભીંજાઈ ગયો હતો. તેમની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા હતા. મહાદેવે માતા સામે જોયું. તેમના ચહેરા પર અસીમ પ્રેમ અને શાંતિ હતી. દેવી, તું તો જગતજનની છો. તારી કરુણાથી જ આ આખો સંસાર ચાલે છે. તે ઠીક કહ્યું. આની ભક્તિમાં કોઈ કમી નથી. સંસાર આને ઓળખી ન શક્યો, પરંતુ મારી દ્રષ્ટિથી કંઈ પણ અદૃશ્ય નથી. આની દરેક ચોટ, દરેક અપમાન, દરેક આંસુ મારા હૃદય પર લાગ્યું છે. ભગવાન શિવે એક ઊંડો શ્વાસ લીધો. આનું હૃદય શુદ્ધ સોનાનું છે, જેણે આટલી ઠોકરો ખાધી છે, છતાં મારા પરથી વિશ્વાસ ખોયો નથી. આ જ સાચી ભક્તિ છે પાર્વતી, જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ અટલ રહે. આવો, આપણે આ ભક્તને દર્શન આપવા પડશે. તેનો સમય આવી ગયો છે.
કૈલાસના હિમશિખર પરથી ભગવાન શિવ અને માતા પાર્વતીએ પૃથ્વી તરફ પ્રસ્થાન કર્યું. તેમની ઉપસ્થિતિથી વાતાવરણમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થયો. મંદિરમાં જ્યાં દીનબંધુ રડી રહ્યો હતો ત્યાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. દીવાઓની જ્યોત વધુ પ્રજ્વલિત થઈ ઉઠી અને હવામાં એક અનુપમ સુગંધ ભરાઈ ગઈ, જે કોઈ ફૂલની નહીં પણ દિવ્યતાની હતી. દીનબંધુ, જે હજુ પણ પોતાના આંસુઓમાં ડૂબેલો હતો, તેણે અનુભવ્યું કે તેની ચારે બાજુ એક અદ્ભુત શીતળતા અને શાંતિ છવાઈ ગઈ છે. તેનું રુદન મંદ પડી ગયું અને તેણે ધીરેથી પોતાની આંખો ખોલી. તેણે જોયું કે તેની બરાબર સામે જ્યાં શિવલિંગ હતું ત્યાં એક અલૌકિક પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે પ્રકાશની મધ્યમાં તેણે બે દિવ્ય આકૃતિઓ જોઈ. એક હતા શંખ સમાન ગૌરવર્ણવાળા, ત્રિશૂળધારી, જટાજૂટમાં ગંગાને ધારણ કરનારા, ચંદ્રકળાથી સુશોભિત, નીલકંઠ, મૃગચર્મ ધારણ કરનારા યોગેશ્વર ભગવાન શિવ, અને તેમના ડાબા ભાગમાં સૌંદર્ય અને કરુણાની પ્રતિમૂર્તિ, આભૂષણોથી સજ્જ, કમળ સમાન નેત્રોવાળી સાક્ષાત આદિશક્તિ માતા પાર્વતી. તેમના મુખમંડળ પર દિવ્ય તેજ હતું. તેમના સ્મિતમાં બ્રહ્માંડનો સાર સમાયેલો હતો. દીનબંધુની આંખોમાં આ અદ્ભુત દ્રશ્ય જોઈને પહેલાં તો અવિશ્વાસ જાગ્યો. શું આ સ્વપ્ન છે? શું ભૂખ અને પીડાથી તેનું મન ભ્રમિત થઈ ગયું છે? તેણે પોતાની આંખો ચોળી, પણ તે દિવ્ય રૂપો એમના એમ ઊભા હતા. તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેના આખા શરીરમાં એક અદ્ભુત ઊર્જાનો સંચાર થયો, જાણે વર્ષોનો થાક, પીડા અને અપમાન એક પળમાં જ ધોવાઈ ગયા હોય. તેણે જોયું કે ભગવાન શિવના નેત્રોમાં તેના માટે અસીમ કરુણા હતી અને માતા પાર્વતીની આંખોમાં મમતાની એક અદ્ભુત ધારા વહી રહી હતી. તે ધ્રુજી ઉઠ્યો. તેના હોઠ ખુલ્યા પણ એક શબ્દ પણ ન નીકળ્યો. તે પોતાના ઘૂંટણ પર જ હતો અને પછી ધીરે ધીરે તેણે પોતાને ભૂમિ પર પાડી દીધો, દંડવત પ્રણામ કરવા માટે. તેની આંખોમાંથી હવે આંસુ નહીં પણ આનંદ અને કૃતજ્ઞતાના અશ્રુ વહી રહ્યા હતા. તેના જીવનમાં પહેલીવાર કોઈએ તેને સન્માન આપ્યું હતું, કોઈએ તેની પીડાને સમજી હતી. તેના આરાધ્ય સ્વયં તેની સામે ઊભા હતા. ભગવાન શિવે પોતાના એક હાથથી આશીર્વાદની મુદ્રા બનાવી અને તેમની ગંભીર શાંત વાણી વાતાવરણમાં ગુંજી ઉઠી, જેણે દીનબંધુના હૃદયને ભીતર સુધી સ્પર્શી લીધું. ઉઠો મારા ભક્ત દીનબંધુ, તે તારી ભક્તિથી આજે કૈલાસને પણ હલાવી દીધું છે. તારા આંસુઓમાં જે શુદ્ધતા છે, જે સત્યતા છે, તે સંસારના કોઈ પણ ચઢાવા કરતાં ક્યાંય વધુ મૂલ્યવાન છે. સંસારે તને ધિક્કાર્યો, તને અપમાનિત કર્યો, પણ તે મારા પરથી વિશ્વાસ ખોયો નથી. તારી આ જ અટલ શ્રદ્ધા, આ જ અખૂટ પ્રેમ મારી સૌથી પ્રિય પૂજા છે. માતા પાર્વતીએ પણ પોતાની મૃદુ વાણીમાં કહ્યું, પુત્ર, તારી પીડાએ મારું હૃદય ચીરી નાખ્યું હતું. તારા દરેક આંસુમાં મેં મારી જાતને જોઈ છે. આજથી તારા બધા દુઃખ સમાપ્ત થાય છે. તારી ભક્તિના બળ પર તને તે બધું મળશે જે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. દીનબંધુએ ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખોમાં હજુ પણ અવિશ્વાસ અને આનંદનું મિશ્રણ હતું. તેણે જોયું કે તેના પગ પાસે જ્યાં તે સૂતો હતો ત્યાં એક અદ્ભુત પ્રકાશ ફેલાઈ રહ્યો હતો અને તેના દેહનો બધો થાક, બધી દુર્બળતા જાણે લુપ્ત થઈ રહી હતી. તેનું ફાટેલું હૃદય હવે જોડાઈ ગયું હતું. તેના બધા દુઃખ, બધા ઘા ભગવાનના એક વચનથી ભરાઈ ગયા હતા. તેના મુખમાંથી ફક્ત એક શબ્દ નીકળ્યો, મહાદેવ, અને તે ફરીથી તેમના ચરણોમાં નતમસ્તક થઈ ગયો. ભગવાન શિવે તેના માથા પર પોતાનો વરદહસ્ત રાખ્યો. દીનબંધુ, તારી શુદ્ધ ભક્તિએ તને તે જ્ઞાન આપ્યું છે જે મોટા મોટા તપસ્વીઓને પણ દુર્લભ છે. તું આજથી ફક્ત દીનબંધુ નહીં પણ જ્ઞાનબંધુ કહેવાઈશ. તારી વાણીમાં સત્ય હશે, તારા હૃદયમાં પ્રેમ હશે અને તારું જીવન સંસાર માટે એક માર્ગદર્શક બનશે. તારી દરિદ્રતાનો અંત આવે છે, પણ એ ન ભૂલતો કે સાચી સંપત્તિ જ્ઞાન અને ભક્તિ છે. જેવા મહાદેવ અને માતા પાર્વતીએ આ વરદાન આપ્યું, દીનબંધુના શરીરમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું. તેના મેલા ઘેલા વસ્ત્રો આપોઆપ શુદ્ધ અને સ્વચ્છ થઈ ગયા. તેનું શરીર જે દુર્બળ અને જર્જરિત હતું, હવે તેજ અને કાંતિથી ચમકવા લાગ્યું. તેની આંખોમાં એક નવી ચમક હતી. તેના મુખ પર એક અદ્ભુત શાંતિ. તે ઊભો થયો. તેની ચારે બાજુ ઊભેલા અન્ય ભક્તગણો જે આ અદ્ભુત દ્રશ્યના સાક્ષી બન્યા હતા, તેઓ સ્તબ્ધ હતા.
જે દિનહીનને તેઓ દરરોજ ધિક્કારતા હતા, આજે તે સાક્ષાત મહાદેવ અને માતા પાર્વતીની સામે દિવ્ય રૂપમાં ઊભો હતો. તે બધા આશ્ચર્યચકિત અને ભયભીત હતા. કેટલાય લોકોએ પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે તેના ચરણોમાં પડવાનો પ્રયાસ કર્યો, પણ દીનબંધુએ તેમને રોકી દીધા. દીનબંધુએ ફરીને તે લોકો તરફ જોયું જેમણે તેને ક્યારેય મહેણા માર્યા હતા, લાકડીથી ભગાડ્યો હતો. તેની આંખોમાં ના ક્રોધ હતો, ના પ્રતિશોધ, ફક્ત અસીમ કરુણા હતી. તેણે હાથ જોડીને કહ્યું, મારા બંધુઓ, તમે જે કંઈ પણ કર્યું તે ફક્ત તમારી અજ્ઞાનતાના કારણે હતું. હું તમારા બધાની ક્ષમા માંગુ છું જો મારી ઉપસ્થિતિથી તમને ક્યારેય કોઈ કષ્ટ થયું હોય. તેની વાણીમાં એવી નમ્રતા અને દિવ્યતા હતી કે સાંભળનારા મંત્રમુગ્ધ થઈ ગયા. ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના ભક્તને આશીર્વાદ આપીને ધીરે ધીરે તે દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગયા. પણ દીનબંધુનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું હતું. તે હવે ના દીન હતો, ના અનાથ. તેણે જ્ઞાનબંધુના નામથી પોતાનું નવું જીવન પ્રારંભ કર્યું. તેણે પોતાના જીવનમાં કોઈની પાસે કોઈ ભૌતિક સુખ નહોતું માંગ્યું, પણ મહાદેવે તેને તે જ્ઞાન અને આત્મિક શાંતિ આપી હતી જે સંસારની કોઈ પણ દોલત કરતાં મોટી હતી. તેના મુખમાંથી નીકળેલી દરેક વાત સત્ય થતી. તેના દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થવા લાગ્યા. તે જ્યાં જતો ત્યાં પ્રેમ અને ભક્તિનો પ્રસાર થતો. લોકો હવે તેને ધિક્કારતા નહોતા, પણ તેના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવતા હતા. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ કોઈ ચઢાવાની મોહતાજ હોતી નથી. તે હૃદયની પવિત્રતામાં, આંસુઓની સચ્ચાઈમાં અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ અટલ વિશ્વાસમાં વસે છે. અને દીનબંધુની કથા યુગો યુગો સુધી ભક્તિ અને કરુણાનો માર્ગ પ્રશસ્ત કરતી રહી છે. પ્રિય સાથીઓ, આ સાથે જ મહાશિવરાત્રિની આ પાવન વ્રતકથા અહીં પૂર્ણ થાય છે. આપણે સૌ માતા ભગવતી અને ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેમની દિવ્ય કૃપા સદા તમારા સૌ પર બની રહે. હર હર મહાદેવ. જય મા આદિશક્તિ, માતા પાર્વતી, જગતની જનની.